જેસોર વન્ય અભયારણ્ય ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જંગલ વિસ્તારમાં પડેલ પ્લાસ્ટિક મુક્ત કરવા સફાઈ કરવામાં આવી। ત્યારે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ઉજવણીના ભાગરૂપે જેસોર અભયારણ્યમાં આવેલ કેદારનાથ મહાદેવના મંદિરથી તળેટી સુધી જંગલમાં પડેલ પ્લાસ્ટિકને એકત્રિત કરવા માટે ઇકબાલગઢ અમીરગઢ રેન્જના સ્ટાફ રોજમદાર અને સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો અમદાવાદથી આવેલ અલગ અલગ સંસ્થાના એનજીઓ 40 જેટલા મેમ્બરો સાથે મળીને જંગલમાં પડેલ પ્લાસ્ટિક વીણીને એકત્રિત કરવામાં આવ્યું હતું અને અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત કરવા લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર પ્રસાર માધ્યમો થકી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજરોજ 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જેસોર અભયારણ્યની અંદર કેદારનાથ મંદિરથી કેદારનાથ તળેટી સુધી પ્લાસ્ટિક અભિયાન કરવામાં આવેલ, જેની અંદર અમદાવાદની વિવિધ સંસ્થાઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ દ્વારા ભેગા થઈ અને આ અભિયાન સપ્ટેમ્બર મહિનામાં ત્રીજા શનિવારે વર્લ્ડ ક્લીનઅપ ડે વિશ્વ સફાઈ દિવસ ઉજવાય છે અને ઓલરેડી 2 ઓક્ટોબર છે અને વાઇલ્ડ લાઈફ વીક સેલિબ્રેટ થઈ રહ્યું છે। તો એના નિમિત્તે અમે લોકો અમદાવાદથી ડાઇવિંગ વીક સંસ્થા અને સાથે અમુક જોડાયેલા વિભાગ અને સંચેતના કરીને બીજી 1-2 સંસ્થાના ઘણા બધા લાઈક અરાઉન્ડ 35 સભ્યો અને બીજા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અને એ લોકોના સ્ટાફ અને આજુબાજુના બધા કામદારોને મદદથી અમે લોકોએ ઓલમોસ્ટ ખાસો એવો લાઈક 400-500 જેવો કિલો જેવો કચરો ભેગો કર્યો છે અને અમે લોકો અહીંયા જેસોર હિલ્સની તળેટીથી માંડીને કેદારનાથ સુધી કચરો લઈ આવ્યા છે। અમે અમદાવાદ આ કચરો આપીશું અને એને રિસાયકલ પણ કરાવીશું અને એમાં અમે નેત્રા સંસ્થા અમને હેલ્પ કરવાની